જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। દરરોજની જેમ આપણે પહોંચી ગયા છીએ કારખાને અને અત્યારે મોસમ જેવું કામ છે। જો પાછળ આવી ગયા છે છોલ ભરવાવાળા, આખી ગાડી ભરાઈ ગઈ છે। બીજું ટ્રેક્ટર લાગી ગયું છે, આ સાઈડમાંથી ભરાઈ ગયો છે। અંકિતભાઈ વીઆઈ એરિયામાં વીઆઈ કરે છે। બુધવાર હોય એટલે ગુરુવાર આપણે મોસમ જેવું જ હોય, કામકાજ જાજુ હોય। જયભાઈ કરે છે કાઉન્ટિંગ। પછી અહીંયા રજબ મશીન હાકે હે, એકલો જણો 2 મશીન હાકે હે। વાસુદેવા છે રજા ઉપર હે। રજબભાઈ એક સાથે 2 મશીન ચલાવો તો તકલીફ કેટલી પડે? બહુ તકલીફ પડે। સાંજ સુધીમાં હાલી હાલીને પગ દુખવા માંડે છે ભાઈ? लगता है मोटी आइटम लगा हुआ है। हाँ, और तकलीफ हो रहा है, दोनों को बहुत ज्यादा ध्यान देना पड़ता है। अच्छा, જા ભાઈ મોજમાં આવી ગયા। અહીંયાથી સોલ ભરે છે, બાજુના ખાતામાંથી ભરાઈ ગયો છે। સોલ ભરે છે એટલે અહીં થોડીક બીજી જગ્યા। સવારના પોરમાં ઇદ્રીસભાઈએ તોડી નાખ્યું છે ટૂલ। હવે નવું ટૂલ નાખવાનું થાય। અહીંયા 2 નંબરનું ટૂલ આવે આની જેમ, એ ટૂલ તોડી નાખ્યું છે એટલે એક્સિડન્ટ થયું હોય તો ચા પીવાનો બ્રેક પડી ગયો છે। બધાને ચા આપી દીધી છે। તો ફાઇનલી છોલ ભરાઈ ગયો છે અને ટ્રેક્ટર વેબ્રિજે જાય છે, કમ્પ્લીટ બાંધી દીધો છે। બંસીભાઈ છે ને આવા ઓઠાવાળા નંગ ગયા છે। જો આ મશીનમાં આવી જાય ને તો ટૂલ ભાંગી જાય, એટલે એટલા નંગ છે એ ફોર્જિંગ મિસ્ટેક હોય એટલે એ હવે અહીંયા ઘસીને ને એટલો ભાગ કાઢી નાખે એટલે મશીનમાં તકલીફ ન પડે, એટલે બંસીભાઈ નંગ ઘસવા બેઠા છે। તો આપણે આવી ગયા છે ઓફિસમાં, વેબ્રિજેથી ચિઠ્ઠી આવી ગઈ છે, તો હવે આપણે એનું ઇન્વોઇસ બનાવી નાખીએ।